લડવાનું છે, નાટક કરવા આવ્યા છો નહીં તો શું તો વયા જાઓ એ ભાઈ નથી કરવી હાલ રાજકોટમાં કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુના ગરબામાં મોટી બબાલ થઈ. નવરાત્રિનો અત્યારે તહેવાર ચાલી રહ્યો છે, ત્યારે બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ જેવા હિન્દુ સંગઠનો એ ગરબામાં વિધર્મીઓ ના આવે તે માટે ફરી રહ્યા છે. અલગ અલગ ગરબા આયોજકોને મળી રહ્યા છે અને વિધર્મીને એન્ટ્રી ન આપવા તથા કોઈ પણ વ્યક્તિ એ કામ કરનાર વ્યક્તિ પણ વિધર્મી ન હોય તેને લઈને તેઓ માંગ કરી રહ્યા છે અને આને લઈને કેટલીક રકઝકના સમાચાર પણ સામે આવતા હોય છે. આ બધા વચ્ચે ઇન્દ્રનીલ રાજ્યગુરુના નીલ સિટી ક્લબ ખાતે આયોજિત ગરબામાં બજરંગ દળના કાર્યકરો પહોંચ્યા હતા, જ્યાં ઇન્દ્રનીલ રાજગુરુનું તેમની સાથે બબાલ થતા જોવા મળ્યા છે. ઇન્દ્રનીલ રાજગુરુ કહી રહ્યા છે કે તમારે લડવું છે, તમે બધા અહીંયા નાટક કરવા માટે આવ્યા છો. ભાજપનું આ ષડયંત્ર તેમણે ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે ભાજપના ઇશારે એ તમે કામ કરી રહ્યા છો. શું ભાજપ અને ગૃહમંત્રી પાસેથી અમે અમારે ધર્મ અને આરાધના શીખવાની છે? આ બધું કહીને બીજા પક્ષે હિન્દુ સંગઠનોના લોકો દલીલ કરી રહ્યા છે કે અમે શાંતિથી તમને સમજાવી રહ્યા છે. ત્યારે તેઓ કહી રહ્યા છે કે શું કાયદો અને વ્યવસ્થા એ તમારી પાસેથી અમારે શીખવાની છે, તમારે નક્કી કરવાનું છે કે કાયદો શું છે. આ બધું તેઓ કહી રહ્યા છે અને તેવું પણ કહી રહ્યા છે કે તમારે શું લડવું છે, અમારી સાથે તમે લડવા માગો છો. આવું કહીને હિન્દુ સંગઠનો અને ઇન્દ્રનીલ રાજગુરુ વચ્ચે મોટી બબાલ થઈ છે અને ત્યારબાદ પોલીસે મામલો થાળે પાડ્યો છે અને બજરંગ દળના કાર્યકરો એ જય શ્રી રામના નારા ત્યાંથી લગાવીને રવાના થયા હતા. આ મામલે ઇન્દ્રનીલ રાજગુરુનું શું કહેવું છે તે સાંભળીએ. પહેલાં તો એ બબાલ જ નહોતી. ધર્મના નામે મતનો ધંધો કરતી ભાજપ, આરએસએસ, બજરંગ દળ, વીએચપી ના કાર્યકરોને ઝેર પાઈ અને એના મતના રાજકારણ માટે આવી રીતના મેદાનમાં મૂકી દેતા હોય છે. એ લોકો કાલે આવ્યા હતા અને એમાંથી 5 જણ સાથે દરવાજાની બહાર પોલીસના આગ્રહને લઈને હું મળ્યો હતો અને એને ખરા અર્થમાં ધર્મ સમજાવ્યો હતો. રાજી ખુશીથી પાછા વયા ગયા હતા. આવા લોકોને પછી એના ઉપર કેસ થાય તો કોઈ પાછળ પૂછવા જાતું નથી, એટલે એનો ઉપયોગ જ કરતા હોય છે આ બજરંગ દળ, વીએચપીના કાર્યકર્તાઓને. આરાધનાની વ્યાખ્યા હવે શું ગૃહમંત્રી કરશે? આરાધના એ રામની હોય, માતાજીની હોય, મહાદેવની હોય, આપણું આખું શાસ્ત્ર એ શિવ એટલે કે આ સૃષ્ટિની આબોહવા, પંચતત્વ એને અનુકૂળ, એમાંથી આપણે બનેલા, એની અનુકૂળતા શું, એના માટેનું આપણું શાસ્ત્ર. અને એમાં તમારા શરીર માટે આ ભારે દિવસોમાં તમારે પરસેવો પાડવો જોઈએ, એ આપણા શાસ્ત્રનો મહિમા. એને વ્યાખ્યાયિત કરવાનું, અને એ પણ વ્યાખ્યા કોણે કરવાની હોય? જે ત્યાં માતાજીની આરાધના કરે છે. મારે કોઈ ટીવી ઉપર એના મતના રાજકારણ ઉપર ભાષણો કરતા હોય એની વાત માનવાની, કે મારી દાંડિયા રાસમાં જે આરાધના કરવા આવે છે? સૂફિયાની વાતો બહારથી કરી શકાય. એક પણ હિન્દી સોંગ ઉપર અમે દાંડિયા રાસ કરાવતા નથી. એ સાધુ સંત કે જે હજી 1.5 વર્ષ પહેલા મારી પાસે 10 લાખ માગી અને કોંગ્રેસનો પ્રચાર કરવાની વાત કરવા આવતા હતા, સોદો કરવા માગતા હતા, એના ભગવાનો શું છે? આ શું આ ભાજપે નક્કી કરવાનું છે કે હિન્દુઓનું ધર્મ શું અને સનાતન એટલે શું? એ સનાતન એટલે જે લોકોને ઉદ્ભવ કરે, એને મજા આવે, એની મોજ પડે, એ વાતને ધર્મમાં સ્વીકૃત કરવી, એને સનાતન ધર્મ કહેવાય. આ લોકો એની બધી વ્યાખ્યા કરવા નીકળે છે કમનસીબે. તમે વિધર્મીઓ
એ ગરબા ગાવા આવે છે કે એના કલમાં ગાવા આવે છે? એ ગરબા ગાવા આવે છે. તો તમે માની આરાધના કોઈ કરતું હોય તો તમને એમાં વાંધો શું કામ હોવો જોઈએ? ખરેખર તમે જો ધર્મને માનતા હો તો. વિધર્મીઓની એન્ટ્રીને લઈને આ બબાલ થઈ હતી. આ મામલે ઇન્દ્રનીલ રાજગુરુ કહી રહ્યા છે કે હું પણ હિન્દુ જ છું અને વિધર્મીઓ જે આવે છે તે ગરબા ગાવા જ આવે છે. નવરાત્રિમાં અમે હિન્દુ શાસ્ત્ર અને સનાતન ધર્મને આધારે જ નવરાત્રિનો તહેવાર કરી રહ્યા છીએ, ત્યારે વિધર્મીઓ જે આવે છે એ પણ ગરબા ગાવા માટે જ આવે છે, કલમા ગાવા નથી આવતા. આ મામલે હવે મોટો વિવાદ થયો છે અને આગામી સમયમાં હવે શું થાય છે તે જોવાનું રહ્યું. આને લઈને અત્યારે તો હિન્દુ સંગઠનોમાં રોષ છે, કારણ કે હિન્દુ સંગઠનના લોકો એ અલગ અલગ ગરબા આયોજકોને ત્યાં જઈ રહ્યા છે અને આ જ રીતના તેઓ વાત કરી રહ્યા છે, પરંતુ આ રીતના ઘર્ષણના સમાચાર એ કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુના આયોજનમાં સામે આવ્યા છે. તેને લઈને આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.